હવે ચોથા રાઉન્ડની અંદર એ પણ પાસ વાળો છે. ચોથો રાઉન્ડ કયો છે? પાસ વાળો. એમાં જે પાસ આપણે કર્યો છે તો એ ટીમને એ પ્રશ્નનો જવાબ આપશે તો 5 માર્ક મળશે. કયું? જે તે ટીમને નથી આવડ્યું એને પાસ કર્યો છે તો સામેવાળી સાચું. વર્ષી મહેતા માત કરવું. સાચું. એ 4 દિવસ ભૂખ્યો રહ્યો. એમાં વિશેષણ અને વિશેષ્ય ઓળખો. વિશેષણ ભૂખ્યો અને એ 4 દિવસ. એ 4 દિવસ ભૂખ્યો રહ્યો. એમાં વિશેષણ અને વિશેષ્ય ઓળખો. ભૂખ્યો વિશેષ્ય નક્કી કરો. ભૂખ્યો વિશેષણ અને બોલ દે ને એક વખત. એ 4 દિવસ ભૂખ્યો રહ્યો. વિશેષણ ભૂખ્યો 4 દિવસ વિશેષણ ભૂખ્યો રહે વિશેષ્ય. હા, સાચું. અમારું રહે છે. આ ત્રીજા તું બોલી લા. હવે તમારો હા, અમારું. હજુ આ લોકો પૂછો ને એમ. પાંચમો એ તમારો કોમ્યુનિટી માટે. મારી પેન્સિલ મોટી છે. એમાં વિશેષણ અને વિશેષ્ય ઓળખો. મારી પેન્સિલ મોટી છે. પેન્સિલ વિશેષણ ને મોટી એ વિશેષ્ય. સાચું. ક્રિયા વિશેષણ, નામપદ અને ક્રિયાપદ. ચલો પહેલો પ્રશ્ન. મોટલી સારીઓ માટે મોટમાં હું છેક છાક કરતો નથી. એમાં ક્રિયા વિશેષણ દર્શાવો. સાચું. તમારા માટે સ્નેહ રશ્મિ માટે હું જ અહીં બેસી પડ્યો. એમાં ક્રિયા વિશેષણ બેસી પડ્યો. સાચું. હવે તમારે નામપદ અને ક્રિયાપદ દર્શાવો. બરાબર? નામપદ અને ક્રિયાપદ. તું અણીવાળી પેન્સિલ થી લખે છે. એમાં નામપદ અને ક્રિયાપદ. તું અણીવાળી પેન્સિલ થી લખે છે. સાચું. તમારા માટે નામપદ અને ક્રિયાપદ જ. મારા અક્ષર તો બોલ પેન થી લખું તો પણ સારા આવે છે. મારા અક્ષર તો બોલ પેન થી લખું તો પણ સારા આવે છે. એમાં નામપદ અને ક્રિયાપદ ઓળખો. પહેલા સવાલ. મારા અક્ષર તો બોલ પેન થી લખું તો પણ સારા આવે છે. સાચું. નરસિંહ મહેતા તમારા માટે
નામપદ અને ક્રિયાપદ ઓળખો. ઢોરને બરાબર 4 જો. એમાં નામપદ અને ક્રિયાપદ ઓળખો. ઢોર નામપદ, ચાર જો એ ક્રિયાપદ. સાચું. રાવણનું મિથ્યા દ્વીપમાં એમાં કૃતિ પ્રકાર એનો કૃતિ પ્રકાર. આઈનો સરળ પ્રકાર કયો છે? હાસ્ય કથા. ખોટું. -10. નરસિંહ મહેતા માટે સુદામો દીઠા શ્રી કૃષ્ણ દેવ રે એનો કૃતિ પ્રકાર. સુદામો દીઠા શ્રી કૃષ્ણ દેવ રે એનો કૃતિ પ્રકાર. આક્ષન. સાચું. કઈ મોટા એ ગ્રુપે એક પણ વખતે માર્ક ગુમાવેલ નથી એક પણ રાઉન્ડમાં. એટલે એમનું કુલ 6 રાઉન્ડનું ટોટલ 85 થાય છે. અને એ ગોલ વિજય થાય છે.